લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ, કચ્છ, ભુજ અને ભાવથરા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તૈરૈયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ડ્રગ્સ અને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે ઓપરેશન સુદર્શન શરૂ કરવામાં આવ્યું. ઓપરેશન અંતર્ગત અદ્યતન ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી સમગ્ર જિલ્લામાં સફળ કામગીરી કરવામાં આવી. વાવ થરાદ વિસ્તારમાં આંતરરાજ્ય સરહદ આવેલી છે, જ્યાં રણ વિસ્તારના ગામડાઓ અને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં પોલીસની સતત હાજરી શક્ય નથી. આ વિશાળ વિસ્તારમાં દેખરેખ રાખવા માટે બાતમીના આધારે વાવ થરાદ પોલીસે ડ્રોન દ્વારા સર્વેલન્સની વ્યવસ્થા ઊભી કરી છે. જે વિસ્તારોમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ હોય અથવા અન્ય કોઈ અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં ડ્રોન દ્વારા નજર રાખી બાતમીના આધારે તાત્કાલિક પોલીસ કાર્યવાહી કરવામાં આવે છે. આ અભિયાન હેઠળ દિયોદર પોલીસ સ્ટેશનમાં રવેલ જૂના ધુણસોલ ગામે, આગથડા પોલીસ સ્ટેશનના ખેરોલા ગામે, વાવ પોલીસ સ્ટેશનના સુપ્રેડા, ચાંદરવા ગામે, સુઈગામ પોલીસ સ્ટેશનના મોરવાડા ગામે, થરાદ પોલીસ સ્ટેશનના ડોડગામ ગામે, બાબર પોલીસ સ્ટેશનના બાબર ટાઉનના પ્રોહિબિશન રેડ કરવામાં આવી. પ્રોહિબિશન રેડ દરમિયાન વાવ થરાદ જિલ્લા પોલીસ દ્વારા કુલ 7 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન રેડ દરમિયાન વાવ થરાદ જિલ્લા પોલીસ દ્વારા કુલ 7 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ 7 ગુનાઓ નોંધી કાર્યવાહી કરવામાં આવી. પોલીસે દેશી દારૂ ગાળવાનો વોશ 3262 લીટર, દેશી દારૂ 12 લીટર, વિદેશી દારૂની 76 બોટલ સહિત કુલ 98,618નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા અભિયાનમાં 7 જેટલા તાલુકાઓમાં ડ્રોન દ્વારા વિવિધ પ્રોહિબિશનના કેસો કરવામાં આવ્યા છે અને દરેક તાલુકામાં સફળતા મળી છે. કાર્યવાહીમાં કુલ 7 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને ડ્રોનની મદદથી અંદાજે 98,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર ઢીમા.